હેલો ફ્રેન્ડ્સ, તો ફરી આજે એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. ગઈકાલે આપણે હોળી રિલેટેડ રેસીપી બનાવી હતી, જેની અંદર આપણે નાગરવેલના પાનની સ્મૂધી બનાવી હતી. તો આજે આપણે બનાવીશું કેસરિયા ઠંડાઈ. તો એની અંદર આપણને જોઈશે કાજુ, બદામ, પિસ્તા, એલચી, મરી, ખસખસ, વરિયાળી, મિશ્રી, કેસર, દૂધ અને ગુલાબની પાંદડી. હવે ગુલાબની પાંદડી આપણે સૂકી લઈ શકીએ છીએ, પણ મારી પાસે અવેલેબલ નથી, એટલા માટે મેં ફ્રેશ ગુલાબની પાંદડી લીધી છે. આને આપણે 2 થી 3 કલાક સુધી આ બધી સામગ્રી પલાળીને ફ્રીઝમાં મૂકીને પછી પણ બનાવી શકીએ છીએ, પણ હાલ હું એને ઇન્સ્ટન્ટ બનાવી રહી છું. તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. કેસરિયા ઠંડાઈ લીધી હતી, એને મેં આ રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દીધી છે અને એનો ખૂબ જ સરસ પાવડર બનાવી દીધો છે. હવે એને હું એક બાઉલમાં કાઢી લઈશ. હવે ઠંડાઈ બનાવવા માટે આ જારમાં આપણે 2 ચમચી જેટલો જે પાવડર આપણે રેડી કર્યો હતો એ એડ કરીશું અને ઠંડુ દૂધ એડ કરીશું. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણી ઠંડાઈ રેડી થઈ ગઈ છે. એને હું એક ગ્લાસમાં સર્વ કરી લઈશ. તમે આને દૂધ ઉકાળીને આ પાવડર નાખીને ગરમ કરીને ફ્રીઝમાં ઠંડુ કરીને પણ પી શકો છો. હવે આપણે એની ઉપર પિસ્તાને કટકીથી ગાર્નિશ કરીશું અને થોડા ગુલાબની પાંદડી અને ઉપરથી થોડું કેસર એડ કરીશું. તો આજની આપણી રેસીપી રેડી છે, કેસરિયા ઠંડાઈ. એન્જોય. હેપી ધૂળેટી.